અમદાવાદના પોશ વિસ્તાર મેમણનગર ફાયર સ્ટેશન સામે આવેલા અવની એપાર્ટમેન્ટમાં હાઈ બિલ્ડિંગ અતિ જર્જરિત હોવાથી આજરોજ તે બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આવી અતિ જર્જરિત ઇમારતો માટે કોર્પોરેશન દ્વારા કોઈ પગલાં કેમ લેવામાં આવતા નથી? શું કોઈ મોટી જાનહાનિની રાહ જોવાઈ રહી છે કે શું? આ પણ એક મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે. આ બિલ્ડિંગમાં હજી પણ અમુક લોકો રહે છે અને છઠ્ઠે માળે તો પીજીમાં લોકો રહે છે. અમને મોતની બીક નથી કે થોડા રૂપિયા માટે મોતના છાયા હેઠળ રહેવાનું પસંદ કરી રહ્યા છે. ઉપરની જગ્યા સાવ નમી ગયેલી છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. ભૂકંપમાં જેવા આંચકાથી આખી બિલ્ડિંગ ધરાશાયી થાય તેવી હોવા છતાં પણ લોકો અહીં રહ્યા છે. તંત્ર અને રહેવાવાળાને કોઈ મૃત્યુ કે અકસ્માતનો જાણે ડર જ ન હોય. ખેર, હવે જોવાનું એ રહેશે કે તંત્ર કોર્પોરેશન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, સત્યડી ન્યૂઝ, અમદાવાદ. મારું નામ સની શર્મા છે. લગભગ 7:30 થી 8 વાગ્યાની આસપાસનો આ બનાવ છે. અમે બહાર પાર્લર ઉપર બેઠા હતા મિત્રો સાથે, ત્યારે અવાજ આવતા જોરથી અમે અંદર આવ્યા. એ ટાઈમે આ બિલ્ડિંગની ટોપ ફ્લોરની જે પેરાફિટ આવે ધાબાની, એ પડેલી દેખાઈ અહીંયા. અને એનો કાટમાળા તમે આપ જોઈ શકો છો કે અહીંયા આગળ પડેલો છે. ઉપર આખી આ બિલ્ડિંગ બી જર્જરિત છે. લગભગ વર્ષો જૂનું બિલ્ડિંગ છે, લગભગ 50 વર્ષ જૂનું આશરે બિલ્ડિંગ લાગે છે. અને આનો જલ્દીથી જલ્દી કોર્પોરેશને નિકાલ કરી દેવો જોઈએ, કેમ કે આ બહુ જૂનું બિલ્ડિંગ છે. પ્લસ આની અંદર બધા સભ્યો અમુક રહી બી રહ્યા છે, તો આ એમના જીવના જોખમ માટે ખૂબ જ ગંભીર વસ્તુ હોઈ શકે છે. તો આનો કોર્પોરેશને તાત્કાલિક નિકાલ કરવો જોઈએ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.